भाई नहीं गाइस आई को मोहन અમે પતંગ કોટાડે આખી સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા વિડિયોમાં અત્યારે જઉં છું હું અમદાવાદ ગાડી કમ્પ્લીટ કરી નાખી અને અત્યારે હું જઉં છું અમદાવાદ ફ્લાવર શો જોવા માટે ગાઈઝ આપણે અડસ પહોંચ્યા ના રિક્ષા જો તમે રિક્ષામાં 2026 હેપી ન્યુ યર લખ્યું ને મસ્ત મજાના પતંગ ચોટાડ્યા છે ભાઈએ જોરદાર આગળ પાછળ રિક્ષામાં જો તમને બતાવો ને ભાઈ કાકા ચલ્યા ભાઈ નહીં તો ગાઈઝ મસ્ત મજાની ગાડીઓ કમ પાર્ક કરી દીધી 124 નંબર ઉપર અને હવે અમે જઈએ છીએ ફ્લાવર શો જોવા માટે અને પાર્કિંગ તો ભાઈ પૈસા ફૂલ પડ્યું જો ને તો ફૂલ પાર્કિંગ પડ્યું તો ફાઇનલી ટિકિટ લઈ લીધી અને ટિકિટ આવી છે 2 જણાની 260 રૂપિયા ચમકા આપણે હોટલ બ્રિજે જવાનું હોય અને ફ્લાવર શો જોવાનું છે તો ફાઇનલી આપણે ગેટ આગળ આવી ગયા છે તમે ભીડ જોઈ શકો ભાઈ સખત પબ્લિક હોય તો અને કોક વિમાન જેવું મેલ્યું છે હોય કારણ જો એક આ બાજુ વિમાન અને એક આ બાજુ વિમાનની ટ્રેન જેવું હોય કશી કે વિમાનના ભૂંગળા જેવું મેલ્યું ખબર નહીં ફાઇનલ હોટલ બ્રિજ તો આવી રહ્યો હોમી છે હોટલ બ્રિજ આપણે પછી જઈશું પહેલા આપણે જઈએ ફ્લાવર શો જોવા માટે ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે ફ્લાવર શો માં તો તમને બતાવીશું આજના ફ્લાવર શો ચમકો તો ફ્લાવર ઓછા હા અને બાકી બીજું બધું ચિત્રમાં ઘણું કરી દીધું જોવા બે જણા નાચા પેલા કૃષ્ણ ભગવાન હન પેલા શંકર ભગવાન બેહાડ્યા હન આ રામજી બેહાડ્યા પાછા બે જણા દાંડિયા કરે હન આ તબલા ઉલા મિલ દીધા અને આ નૃત્યનું નાટક કરવાનું મિલ દીધું હન તો સમજાય જેવું હોય તમારે ટાઈમ પાસ કરવો હોય ને આવવું હોય ને તો વસ્તુ અલગ બાકી ખાસ કોઈ જોવાની મને ના મજા આવી એટલી બધી અને નેહા મારા જેમ જો મારા પાસે ગોડાન જેમ રખડી જાય છે ફ્લાવર શો જોવામાં તો અમારે ટીંગુ કંટાળી ગયો ટીંગુ રોવા માંડ્યું ગાઈસ ફ્લાવર શો પતી ગયો છે હવે અમે નીકળી છીએ અટલ બ્રિજ જવા માટે અને અમારે ટીંગુ રહેતું નહીં હવે ટીંગુ બહુ રો કરે હદ વગરનું તો ગાઈસ તમે એની ભીડ જોવો ખાલી અટલ બ્રિજ ની ભીડ જોવો અમે ટિકિટના પૈસા કપાઈ નાખ્યા હ 100 રૂપિયા હવે અમારી 100 રૂપિયા ટિકિટ બાતલ જવાની કેમ કે અમે જવાનું કર્યું કેન્સલ અટલ બ્રિજ ની ભીડ એટલી હવે નાસ્તાની ભીડ એટલી અમારે નાસ્તો કરવો તો પણ હવે લાગતું નહીં હોય મેળ પડે ગાઈઝ આ ઇકો મોહન અમે પતંગ કોટાડે આખી આ આપણી ગાડી આવી રહી તો ફાઇનલી ગાડી આવી જઈએ ભાઈ સાહેબ ગાઈઝ તમે ભીડ જોવો ને તો એટલી બધી ભીડ ને ખતરનાક ભીડ ફેમિલી લઈને તો અવાજ થી એકલા આવે ને તો વસ્તુ અલગ બાકી ફેમિલી ચોક ખોવાઈ જાય ને તો હેરાન થઈ જઈએ ટીંગુ આવી રહ્યું ટીંગુ રો કરતું ચેનનું હે ટીંગુ ચમ નો કરતું તું માવું છોકલું તો ગાઈઝ ઇન્સ્ટાગ્રામ ના વિડીયો ઉતારવા માટે ઉભા હતા ચાંદખેડા સર્કલ ગાડીમાં બેઠા વિડીયો ઉતારી દીધા હ તો ચલો વિડીયો ઉતારી દીધા ને હવે નીકળીએ ઘેર હરીફાની ચા તમને દેખાતી હશે હોમી પીવી આવી જજો હરીફા ચા ચાંદખેડા તો ગાઈઝ અમે નેહા માટે શટલ લીધું છે કોઈથી તો તમારે કોઈને હોય આપવું હોય તો આ ભાઈ જોડે શટલ લેજો બહુ રીઝનેબલ ભાવથી સારું શટલ આપો તમને અને અમે ચાંદખેડા હતા અમદાવાદ અને એના તો શટલ લીધું છે ચલો ભાઈ મિલતે તો ગાઈઝ શટલ લઈ લીધું છે ફાઇનલ નેહા માટે અને આવા જઈએ છીએ આપણે ઘરે નેહા ચાની શટલ લેવું કરતી હતી એને આપણે શટલ લઈ લીધું તો હજી લે લીધું શટલ ચલો તારે ઓખે આવે જો વહુ ચમકરીને જો ટીંગ માટે હતો ખરી બકા વાતો વિહરી ગયા ગોડી કોણ વાદે રે ચડ્યા